જામનગરમાં બે સગીર વયની બહેનો ગુમ થતા ચકચાર મચી જવા પામી છે। વિકાસ ગૃહમાંથી સગીર વયની બહેનો ગુમ થઈ છે। વિકાસ ગૃહના સંચાલકોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો આજ મુદ્દે વિકાસ ગૃહના સંચાલકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો બંને બહેનો કયા કારણોસર ગુમ થઈ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। સગીર વયની આ બહેનો જે ગુમ થઈ છે, હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી। તો ક્યાંથી ગુમ થઈ અને કયા કારણોસર ગુમ થઈ છે તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। જામનગરમાં બે સગીર બહેનની ગુમ થતા ચકચાર મચી ગઈ છે। વિકાસ ગૃહમાંથી આ સગીર વયની બહેનો ગુમ થઈ, જે બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા સંજય જોડાય છે। સંજય, વિકાસ ગૃહમાંથી સગીર વયની બે બહેનો ગુમ થયાની ઘટના, શું જાણકારી? જી કોમલ, ચોક્કસથી જણાવી દઉં કે જે જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં જે વિકાસ ગૃહ આવેલું છે, ત્યાં જે આ બે સગીર વયની બહેનો, બંને સગી બહેનો હતી, બંને ત્યાં રહીને અભ્યાસ કરતી હતી। ત્યારે જે સંચાલકો છે તેમના દ્વારા સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। બંને બહેનો જે ગત રાત્રિથી જ ગુમ થયા ફરિયાદ નોંધવામાં આવી છે। જે સંચાલકો છે તેમના દ્વારા જે અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણની જે ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે હાલ જામનગર સિટી પોલીસ સ્ટેશન દ્વારા ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે। જી સંજય, વિગતો બદલ આભાર।